જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. ગલાતિયા 2:20 કહે છે, ખ્રિસ્તની સાથે જ હું પણ ક્રૂસે જડાયેલો છું. એટલે હવે જે જીવે છે તે હું નથી જીવતો, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. આજે 6 ફેબ્રુઆરી 2026 સંત પાઉલ મિકી, સંત ગોન્ઝાલો ગાર્સિયા તથા સાથીઓ જે શહીદો હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. મરણ પહેલાં સંત પાઉલ મિકીએ વધસ્તંભે જડી દેવામાં આવેલા લોકો સાથે વાત કરી. તેમણે ઈશ્વરનો આભાર માન્યો કે ખ્રિસ્ત માટે મરવાની મહાન કૃપા એમને મળી. તેમણે જાહેર કર્યું કે એમણે કોઈ ગુનો કર્યો નથી અને એમનો એકમાત્ર અપરાધ શુભ સંદેશનો પ્રચાર કરવો છે. તેમણે પોતાને મૃત્યુદંડ આપનાર શાસકો અને સૈનિકોને હૃદયપૂર્વક ક્ષમા આપી. તેમણે પોતાના દુશ્મનો માટે ઈશ્વરની દયા અને આશીર્વાદ માગ્યા. તેમણે જાપાનના લોકોના મન પરિવર્તન અને ઈશ્વરની ઓળખ માટે પ્રાર્થના કરી. હું આશા રાખું છું કે મારા લોહીનું એક એક ટીપું વરસાદના ટીપાની માફક જાપાનની ભૂમિને ફળદ્રુપ બનાવશે. પાઉલ મિકીનો જન્મ ઈસવીસન 1566માં જાપાનમાં થયો હતો. તેઓ ઈસુસંગી પુરોહિત હતા. એ સમયે જાપાનમાં ખ્રિસ્તીઓ પર અત્યાચારો ગુજારવામાં આવ્યા. એમની સાથે બીજા 25 જણ પણ પ્રભુ ઈસુ અને શુભ સંદેશના પ્રચાર ખાતર 5 ફેબ્રુઆરી 1597ના રોજ શહાદત વાળી લીધી. તેમાં ફ્રાન્સિસ્કન પુરોહિતો, 3 જાપાનીઝ ઈસુસંગી પુરોહિતો અને 17 જાપાનીઝ સામાન્ય ઈસુસંગીઓનો સમાવેશ થાય છે. આ શહીદોમાં ફ્રાન્સિસ્કન ફાધર ગોન્ઝાલો ગાર્સિયા, જેઓ ભારતના વતની હતા, તેઓ તમામને પ્રભુ ઈસુની માફક વધસ્તંભે જડી દેવામાં આવ્યા. આ શહીદોના રક્તે જાપાનની ભૂમિ પર મબલક પાક પેદા કર્યું. વર્ષો બાદ હજારો લોકો આ શહીદોની પ્રેરણા હેઠળ પ્રભુ ઈસુના અનુયાયીઓ બની ગયા. આ શહીદોને ઈસવીસન 1862માં સંતોની પંક્તિમાં મૂકવામાં આવ્યા. આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, તમારા ભક્તોને તમારા પગલે ચાલવાનું તમે બળ આપો છો. પાઉલ અને એમના વીર સાથીઓએ ક્રૂસ પરથી અને અનંત જીવનના ધામમાં દોરી ગયા. એમની વિનંતીઓને પ્રતાપે મૃત્યુ સુધી શ્રદ્ધામાં મક્કમ રહેવાનું અમને બળ આપો. પ્રણામ. મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.